હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ધોરણ 7 ગુજરાતી મીડિયમ એનો યુનિટ છે ચોથો. બરાબર. હવે ચોથા યુનિટની અંદર આપણે વાત કરી એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 ને એક્ટિવિટી 3. બરાબર. એટલે આજે એક્ટિવિટી 4નો વારો છે. હવે એક્ટિવિટી 4 જે છે એ આપણું ટાઇટલ જે છે ને યુનિટ 4નું, લોંગર, શાર્પર, બિગર, એ પાઠ છે. તો ચાલો આપણે એ પાઠ સમજીએ. તો એક્ટિવિટી 4ની અંદર પાઠ છે. બરાબર. હવે પાઠનું નામ શું છે? ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. પાઠનું નામ શું છે? ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. તો આપણે પાઠ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ લખેલું છે ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. જો બરાબર. તો અહીંયા આગળ પ્રિન્સ અને એના મિત્રોની વાત કરેલી છે. કે પ્રિન્સ એટલે કે રાજકુમાર થાય. બરાબર. રાજકુમાર અને તેના મિત્રો. તો ચાલો આજે પાઠ સમજીએ. પાઠ અહીંથી સ્ટાર્ટ થાય છે. અહીંયા આગળ લખેલું છે સોહાન સેન વોઝ એ પ્રિન્સ. સોહાન સેન વોઝ એ પ્રિન્સ. He had 3 friends, longer legs, sharper eyes, and bigger belly. They had special powers. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો શું કહે છે આ પાઠની અંદર કે ભાઈ સોહાન સેન રાજકુમાર હતો. બરાબર. પ્રિન્સ એટલે શું થાય? રાજકુમાર. સોહાન સેન રાજકુમાર હતો. તેને 3 મિત્રો હતા. કેટલા મિત્રો હતા? 3 મિત્રો હતા. હવે 3 મિત્રો હતા, એમનું નામ શું છે? તો જો 3 મિત્રોના નામ છે અહીંયા આગળ લખેલું છે લોંગર લેગ્સ, શાર્પર આઈઝ એન્ડ બિગર બેલી. બરાબર. તો શું કહે છે કે ભાઈ સોહાન સેન રાજકુમાર હતો, તેને 3 મિત્રો હતા. 3 મિત્રોના નામ લખેલા છે કે લોંગર લેગ્સ, શાર્પર આઈઝ અને બિગર બેલી. હવે આ જે 3 મિત્રો હતા એમની પાસે જો અહીંયા આગળ લખેલું છે કે ધે હેડ સ્પેશિયલ પાવર. હવે શું કહે છે કે ભાઈ તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. સ્પેશિયલ, વિશિષ્ટ. બરાબર. પાવર્સ એટલે શક્તિઓ હતી. ઇન ધેટ લેન્ડ અનધર કિંગ હેડ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. એટલે અહીંયા આગળ કહે છે, શું કહે છે કે તે પ્રદેશમાં, ઇન ધેટ લેન્ડ એટલે કે તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. બરાબર. અહીંયા આગળ પ્રિન્સેસ લખેલું છે એટલે રાજકુમારી થાય. એના કિંગ એટલે રાજા થાય. બરાબર. કે તે પ્રદેશમાં એક રાજા હતો, એને એક સુંદર રાજકુમારી હતી. હવે એના પછી શું કહે છે કે મેની યંગ પ્રિન્સેસ. હવે અહીંયા આગળ જો પ્રિન્સેસ, અહીંયા આગળ આ જે પ્રિન્સેસ લખેલું છે એટલે રાજકુમારો થાય છે. અને અહીંયા આગળ આ પ્રિન્સેસ લખેલું છે એ રાજકુમાર. અહીંયા આગળ એક રાજકુમાર ને એકથી વધારે રાજકુમારો માટે. બરાબર. અહીંયા આગળ એનો બહુવચન છે. અને આ પ્રિન્સેસ એટલે ખાલી રાજકુમારી, એક એસ એડ થઈ જાય છે અહીંયા આગળ. તો યાદ રાખવાનું છે. મેની યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી હર, બટ ધ કિંગ her father did not want his daughter to marry at all. એટલે અહીંયા આગળ શું કહે છે કે ઘણા યુવાન રાજકુમાર. બરાબર. અહીંયા આગળ લખેલું છે કે મેની યંગ પ્રિન્સેસ. ઘણા યુવાન રાજકુમાર તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. કોની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા? તો રાજકુમારી સાથે. બરાબર. પરંતુ રાજા તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો ન હતો. બરાબર. જરાય ઈચ્છતો ન હતો. પછી જુઓ, ધ કિંગ વોઝ અ મેજિશિયન. અહીંયા આગળ લખેલું છે, આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ધ કિંગ વોઝ એ મેજિશિયન એટલે આ રાજા જાદુગર હતો. મેજિશિયન એટલે જાદુગર. બરાબર. કે રાજા કોણ હતો? રાજા જાદુગર હતો. સો he set 3 difficult tests. એટલે તેણે શું કરેલું? રાજા હતો તેથી તેને 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. Each day he would hide the princess at a different place. એટલે શું કહે છે કે ભાઈ દરરોજ, each day એટલે કે દરરોજ તે તેની રાજકુમારીને જુદા સ્થળે સંતાડતો.
બરાબર, ડિફરન્ટ પ્લેસીસ એટલે જુદા સ્થળે સંતાડતો. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. ધ પ્રિન્સ હેડ ટુ ફાઇન્ડ એન્ડ બ્રિંગ હર બેક ટુ ધ પેલેસ. એટલે શું કરવાનું હોય કે ભાઈ રાજકુમારે તેને શોધીને પાછી મહેલમાં લાવવી પડતી. મેની પ્રિન્સેસ ટ્રાઇડ બટ ફેલ્ડ ઇન ધીસ ટેસ્ટ. ઘણા રાજકુમારોએ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. બરાબર, અહીંયા આગળ ફેલ્ડ એટલે નિષ્ફળ થાય. સો ધ કિંગ ટર્ન્ડ ધેમ ઇન્ટુ અ ડોંકી વિથ હિઝ મેજિકલ પાવર. તો હવે રાજા જે હતો એ શું કરતો હતો, જે પણ કસોટીમાં નિષ્ફળ જાય છે એમને જો શું કરતો હતો, તેથી રાજાએ પોતાની જાદુઈ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી કાઢ્યા. એટલે કે જે રાજા હતા એના જોડે મેજિક પાવર હતા. એટલે કે જે પણ પ્રિન્સ એટલે કે રાજકુમાર રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતો હોય એને આ કસોટી આપવી પડતી હતી. અને જો કસોટીમાં એ નિષ્ફળ જાય તો જે રાજકુમારીના ફાધર એટલે કે જે રાજા હતા એ જાદુગર હતા, એટલે એ જાદુથી જે પ્રિન્સ એટલે રાજકુમારને ગધેડામાં ફેરવી કાઢતા હતા. હવે આગળ જોઈએ, આગળ શું છે, હવે અહીંથી સ્ટાર્ટ થાય છે. સોહાનસેન. સોહાનસેન વેન્ટ ટુ ધ કિંગ. The king said, I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. હવે સોહાનસેન જો અહીંયા આગળ સોહાનસેનની વાત થઈ છે, બરાબર, કે સોહાનસેન વેન્ટ ટુ ધ કિંગ. એટલે સોહાનસેન રાજા પાસે ગયો. ધ કિંગ સેડ, આઈ હેવ હિડન ધ પ્રિન્સેસ સમવેર. કે છે ભાઈ મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે. ફાઇન્ડ હર આઉટ એન્ડ બ્રિંગ હર ટુ મી બિફોર ધ સનસેટ. એટલે શું કહે છે, તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સામે લાવ. હવે સોહાનસેનનો વારો આવે. સોહાનસેન હવે જો સોહાનસેન શું કરે છે. સોહાનસેનના કેટલા મિત્રો હતા તો અહીંયા આગળ ટાઇટલ જ લખેલું છે, બરાબર, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ. સોહાનસેન ને તેના મિત્રોની વાત કરેલી છે, હિઝ ફ્રેન્ડ્સ. હવે અહીંયા આગળ જો અહીંથી સ્ટાર્ટ થાય છે. ધ શાર્પર આઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ. શાર્પર આઈઝ, આ રહ્યો શાર્પર આઈઝ એનો ફ્રેન્ડ. અહીંથી એની આંખોનું દ્રષ્ટિ દેખાય છે, અહીંથી જાય છે દેખાય છે, બરાબર. તો શાર્પર આઈઝ શું કરે છે, હવે જો આ જે શાર્પર આઈઝ હોય છે એ જુએ છે, બરાબર. એટલે કહે છે કે શાર્પર આઈઝે આજુબાજુ જોયું, એ કહ્યું, શું કહ્યું છે અહીંયા આગળ કીધેલું છે કે શોધી કાઢવાનું છે. પછી ધ શાર્પર આઈઝ આજુબાજુ જોયું અને કહ્યું, ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ એ માઉન્ટેન 100 miles away. શું કહે છે કે રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે. જો અહીંયા આગળથી દેખાય છે શાર્પર આઈઝ, આ પર્વત જે છે એની ટોચ ઉપર અહીં મહેલની અંદર આ રાજકુમારી દેખાય છે. એવું કોણે કીધું તો શાર્પર આઈઝે કીધું, બરાબર. પછી ધેન અહીં શું કીધું છે, એટલે કે ધેન લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ. પછી એ બીજો એનો મિત્ર હોય છે, કોણ હોય છે પછી લોંગર લેગ્સ, પવનની ઝડપે દોડ્યો, બરાબર. લોંગર લેગ્સ રેન એઝ ફાસ્ટ એઝ ધ વિન્ડ એટલે કે પવનની ઝડપે દોડ્યો. હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ બિફોર ડાર્ક એટલે કે સનસેટ. ધ કિંગ વોઝ એંગ્રી. પછી લોંગર લેગ્સ પવનની ઝડપે દોડ્યો, તે સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. પાછો આવતા જોઈ રાજા શું થઈ ગયા, રાજા ગુસ્સે થયો, બરાબર. તો આ પેજ નંબર 38નું હતું એક્સપ્લેનેશન. મને આશા છે કે તમને ખબર પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આવતીકાલે એટલે બીજા ક્લાસની અંદર આનું પેજ છે 13, પેજ નંબર 39 એ સમજીશું. ત્યાં સુધી વિદાય લઉં છું.
થેન્ક યુ.